અમદાવાદમાં જીવનસાથી.કોમની મેટ્રીમોનિયલ સાઇટ પર ગંભીર આરોપ લાગ્યા છે। વેરિફિકેશન વગર લોકોના જીવન સાથે ચેડા કરતા હોવાનો બજરંગ દળનો આરોપ। પીડિત યુવતીને સાથે રાખીને બજરંગ દળના પ્રહાર। જીવનસાથીની શોધમાં ભોગ બનનારે એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું। જીવનસાથી.કોમ પર આદિત્ય પટેલ નામના વ્યક્તિનો સંપર્ક થયો। યુવકે પીડિત યુવતીને આદિત્ય પોલિસ્ટર નામની કંપની હોવાનો દાવો કર્યો। યુવતીને કોઈ શંકા જતા એકવાર માં ઉત્તર આપવાનો કર્યો ઇનકાર। બજરંગ દળ તરફથી આ નિવેદન અને આરોપ છે। સાથે તેમણે કહ્યું કે ઇનકાર છતાં આદિત્ય પટેલ નામના યુવકે 3 થી 4 વાર સંપર્ક કર્યો। મહિલાએ વેબસાઇટમાં તપાસ કરતા નામ કરીમ દર્શાવતા શંકા ગઈ। ઓનલાઈન સરનામે તપાસ કરતા આદિત્ય પટેલ નામનો કોઈ વ્યક્તિ મળ્યો જ નહીં, બજરંગ દળનો આરોપ છે। યુવતીએ તપાસ કરતા કડીનો કરીમ સિપાહી એનું અસલી નામ હોવાનું ખુલ્યું છે। જીવનસાથી.કોમ પર મુસ્લિમ હોવા છતાં રજૂ કર્યા ખોટા દસ્તાવેજ। તમામ ખોટા દસ્તાવેજ દર્શાવીને હિન્દુ હોવાનો દોડ આરોપી કરતો હતો। યુવતીએ મુસ્લિમ છો તેમ પૂછતા પરિવારમાં સમસ્યા હોવાનું કહીને વાત ટાળતો કરીમ નામના શખ્સે અનેક મહિલાઓને ફસાવ્યાનો બજરંગ દળનો આરોપ છે। યુવકના મોબાઈલમાં 20થી વધુ મહિલાઓની પ્રોફાઇલ હોવાનો બજરંગ દળનો આરોપ છે। દરેક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ બ્લેકમેલ કરતો હોવાનો બજરંગ દળે આરોપ લગાવ્યો છે। જીવનસાથી એપ્લિકેશન્સ પર રોંગ ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરીને પોતે મુસ્લિમ હોવા છતાં પણ પટેલ છે એવું ઇન્ફોર્મ કરીને લાઈક બધા જ એવિડન્સ રોંગ ક્રિએટ કરીને લાઈક ઓલ કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ્સ લાઈક ડ્રાઇવિંગ લાઇસન્સ, પેન કાર્ડ, આધાર કાર્ડ, જીએસટી સર્ટિફિકેટ્સ, ડેથ સર્ટિફિકેટ્સ ઓફ વાઇફ એન્ડ એવરીથિંગ, રેશન કાર્ડ્સ એ બધું આપીને કનેક્ટ થયો હતો। અને ધેન આફ્ટર મને ડાઉટ જતા મેં વિશ્વ હિન્દુ પરિષદનો કોન્ટેક્ટ કર્યો। જીવનસાથી.કોમ નામની એપ્લિકેશન ઉપર એમે લગ્ન કરવા માટે એક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। એટલે ત્યાંથી એક મેચ મળી એમને, એમાં નામ હતું આદિત્ય પટેલ। એ બેન એમને મળ્યા અને એમની જોડે વાતચીત કરી અને એ લોકો પ્રાથમિક દ્રષ્ટિએ જ્યારે મળ્યા ત્યારે એને પોતાનું નામ આદિત્ય પટેલ આપ્યું। બીજી, ત્રીજી, ચોથી વાર જ્યારે મળવાનું થયું ત્યારે એકવાર જ્યારે કોલ દરમિયાન એના નામમાં કરીમ શબ્દ આવ્યો એના ટ્રુ કોલરની અંદર, તો બેનને જ્યારે થોડી શંકા ગઈ। બજરંગ દળના કાર્યકર્તા એની અંદર ઊંડાણપૂર્વક ઉતર્યા તપાસમાં। આદિત્ય ચીનુભાઈ પટેલ નામનો આધાર કાર્ડ, પાન કાર્ડ, રાશનિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઇલેક્શન કાર્ડ અને તદુપરાંત એનું ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ યુએસનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મળી આવ્યું હતું। અને એના મોબાઈલની અંદર ટોટલ 20થી વધારે હિન્દુ બહેનોના પ્રોફાઇલો હતા। જ્યારે એ ચેક કરવામાં આવ્યું ત્યારે 8000થી વધારે આપત્તિજનક બહેનો સાથેના ફોટા અને વિડીયો એની અંદર। કાલે રાત્રે એને મહિલા ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો અને રાત્રે એની ઉપર ફરિયાદ દાખલ કરી છે। અત્યારે પોલીસ કસ્ટડીમાં છે।